શુભ સંકલ્પ. ચૈત્ર સુદ આઠમ સંવત 2019 ચૈત્ર સુદ આઠમ સંવત 2022 સુધીના ઓછામાં ઓછા આ 3 વર્ષ હું શરીર, મન અને વાણીનો દુરુપયોગ થતો અટકાવીશ કે જેથી હું મારી 64 વર્ષની વયે પરમોચ્ચ આંતરિક શાંતિને પામી શકું. I decide to stop the wastage of my body, mind and speech for at least 3 years, starting from 31st March 1963 to 31st March 1966, so that I can obtain inner peace at the age of 64. હું વિશ્વ આખાયનો જન્મો જન્મથી ઋણી છું. મૈત્રી અને પરોપકાર સ્વોત્કર્ષના અણમોલ સાધન છે. પરોપકારને સારો માનનાર કૃતજ્ઞ કહેવાય છે. મિત્રતાથી અધિક કોઈ પ્રસન્નતા નથી. અરિહંતો એટલે મૈત્રી ભાવ અને અરિહંતાણમ એટલે મૈત્રી ભાવને નમસ્કાર. અરુહંત એટલે પ્રમોદ ભાવ. અરુહંતાણમ એટલે પ્રમોદ ભાવને નમસ્કાર. અરહંત એટલે કરુણા અને માધ્યસ્થ ભાવ. અરહંતાણમ એટલે કારુણ્ય અને માધ્યસ્થ ભાવને નમસ્કાર. અરિહંતના ધ્યાનથી મમ ભાવ જાય. અરુહંતના ધ્યાનથી સમભાવ આવે અને અરહંતના ધ્યાનથી નમ ભાવ આવે. પહેલા સમભાવની કદર, પછી પ્રાપ્તિ. વિશ્વ સમરસ છે એવા બોધથી પ્રમોદ જાગે છે. તેથી સમરસતા વધે છે. કરુણા ભાવ અને માધ્યસ્થ્ય ભાવ પૂજ્યતાને અપાવે છે. પ્રમોદ ભાવ અવ્યાબાદ સુખને અપાવે છે અને મૈત્રી ભાવ તો રાગાદિને હણી જ નાખે છે. શું પંચ પરમેષ્ઠીનો જાપ એ નમસ્કાર? એકાંતે પંચ પરમેષ્ઠીનો જાપ એ નમસ્કાર નથી, પરંતુ પંચ પરમેષ્ઠીમાં રહેલ સર્વ જીવની કરુણાનો પરિણામ જીવો સાથે આત્મતુલ્ય બોધ એ નિશ્ચય નમસ્કાર છે. જગત આખું એ પ્રેમ વગર ભૂખ્યું છે, કિંતુ સાચો પ્રેમ તો એક ભગવાન જ આપી શકે છે. જેઓ માંગે છે, ઈચ્છે છે, તલસે છે, તેમને માટે જ ભગવાન પણ તલસે છે. તેમને માટે જ ભગવાન આવે છે. કરુણા સ્વ પર દુઃખ અને પાપનો ધ્વંસ કરનારી છે. પોતાની માટે પાપાકરણ નિયમનો હેતુ છે. પાપ ન કરવું એટલે બીજાને પીડાકારક ન થવું અને પોતાના આત્માને પણ દુર્ગતિ પાથથી બચાવી લેવો. આ જાતિની સ્વ પર ઉભય પ્રત્યેની કરુણા વૃત્તિ બીજાના અપરાધોની પણ નિવૃત્તિ કરાવનાર થાય છે અને પર પ્રત્યેની કરુણા વૃત્તિ ચંડ કૌશિક અને કમઠની જેમ તેમને પણ નિષ્પાપ બનાવે છે. સ્વ પ્રત્યે કરુણા વૃત્તિ ઇન્દ્રિય અને મનના અસંયમથી આપણને ઉગારે છે. કરુણા વૃત્તિ એ જ પ્રભુની આજ્ઞા છે અને તેથી આજ્ઞા પાલનમાં ધર્મ છે. એનો અર્થ સ્વ પર પ્રત્યેની કરુણા વૃત્તિમાં ધર્મ છે એમ થયો. જ્યાં કરુણા છે ત્યાં આજ્ઞા છે. જ્યાં આજ્ઞા ત્યાં કરુણા છે. આજ્ઞા જીવો પ્રતિ કોમળતા
અને કર્મો પ્રતિ કઠોરતા બતાવે છે. જીવો પ્રતિ જેટલી કરુણા તેટલી જ કર્મો પ્રતિ તીક્ષ્ણતા આવે છે. જૈનની 2 માત્રા એટલે જીન ભક્તિ અને જીવમૈત્રી. જીન ભક્તિ તથા જીવમૈત્રી એ ભાષા નથી, ભાવ છે. તે આત્માથી જીવાતું શીલ છે. ગુણવાન પુરુષ તેના સંપર્કમાં આવવાથી ગુણ કરે જ. મારામાં રહેલો ગુણ જો અન્યને ગુણ ન કરે તો તેમાં ગુણનું ગુણત્વ રહેતું જ નથી. સ્વભાવને કારણે જ ગુણવાન અન્યને ગુણ કરે. હેતુવાદ રૂપી આજ્ઞા અને વચન રૂપી આજ્ઞા કરુણા ભાવને પરમ ધર્મ તરીકે સિદ્ધ કરે છે અને તેથી જ કરુણા અને આજ્ઞા અભિન્ન બની જાય છે. કરુણા એ ધર્મની જનની છે. કરુણા એ ધર્મની શક્તિ છે. કરુણાવાન મનુષ્ય પાપ આચરી શકતો નથી અને તેની કરુણાના પ્રભાવે બીજાઓ પણ પાપાચરણ કરતા ભય પામે છે. કરુણાના ગર્ભમાં રત્નત્રયી રહેલી જ છે. સ્વ પર ઉભયને કલ્યાણકારી એવી એક આ કરુણા જ છે. કરુણા જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ છે. દેવતત્વ અને ગુરુ તત્વ કરુણાથી ભરપૂર તત્વો છે. ધર્મ તત્વ અને શાસ્ત્ર પણ કરુણા રસથી છલોછલ ભરપૂર છે. કરુણામાં મૈત્રી, પ્રમોદ અને માધ્યસ્થ્ય પણ છે. વિષયનો વૈરાગ્ય વિષયની કટુતાના જ્ઞાનથી જેટલો થતો નથી તેટલો જીવો પ્રત્યેના કરુણા ભાવથી થાય છે. ધર્મનું તત્વ જ કરુણા છે. અરે પ્રભુની મૂર્તિમાંથી પણ જુઓ કેવી તો કરુણા ઝરે છે. ગુરુઓની ચર્યામાં કરુણા ઓતપ્રોત છે. શાસ્ત્રના વચનોમાં પણ કરુણા ઉભરાય છે. ધર્મની ક્રિયાઓનું ધ્યેય કરુણા ભાવ વિકસાવવાનું છે. અજ્ઞાન, મોહ, અવિરતિ, પ્રમાદ, કશાય અને અશુભ યોગથી કરુણા ઘવાય છે. કરુણાના શત્રુભૂત હોવાથી બધા જ દોષો ત્યાજ્ય છે. કર્મ પણ જીવનો વૈરી છે, માટે ત્યાજ્ય છે. કરુણા એ જ સ્વયં તત્વ છે. કરુણા એ જીવ માત્રને સગી માતા કરતાં પણ વધુ હિત કરનારી છે. તેથી માતાની જેમ પૂજનીય, પિતાની જેમ પાલનીય, બંધુ અને મિત્રની જેમ સેવનીય તથા ગુરુ અને સ્વામીની જેમ તે અતિ આદરણીય છે. મન, વચન અને કાયાથી કરુણા આચરવી તે માનવ ભાવમાં જ માત્ર સુલભ છે અને તેથી જ તો માનવ ભાવ દુર્લભ છે. શ્રાવક કુલમાં જ તે જન્મથી પ્રાપ્ત થાય છે, માટે શ્રાવક કુલનો જન્મ પણ પ્રશંસનીય કહ્યો છે. સાધુપણામાં જ તેનું સંપૂર્ણ પાલન શક્ય છે. તેથી સાધુ ધર્મ જ સર્વ ધર્મોના શિરોમણીભૂત ગણાય છે. કરુણા ધર્મ જ જીવ માત્રનું ધારણ, પાલન, પોષણ અને સંવર્ધન કરે છે. કરુણા સર્વને પ્રિય છે, સર્વને વલ્લભ છે, સર્વને પૂજ્ય છે, માટે જ ધર્મ પણ પૂજ્ય છે. કેમ કે ધર્મનો પ્રારંભ જ સર્વના વિચારથી છે અને સર્વનો વિચાર એટલે કરુણાનું આવાગમન. એક જીવના હૃદયમાં રહેલી જીવ માત્ર પ્રત્યેની કરુણા જીવ માત્રને સુખદાયી છે. સર્વના વિચારથી શરૂ થયેલો ધર્મ એક જણ પણ કરે છે ને તો તેનો લાભ સર્વ જીવોને મળે છે. તેવી ભાવના કરવી કે એ માટે
ચતુર્વિધ સંઘ વિશ્વ વાત્સલ્યના ભાવવાળો બને. શ્રી અરિહંત પરમાત્મા તેમનો ધર્મ અને તેને આચરનાર ચતુર્વિધ શ્રી સંઘ વિશ્વ વાત્સલ્યના ભાવથી ભરેલો છે એવી વર્તમાન જગતના માનવીઓને જાણ કરવી તથા વિશ્વ વાત્સલ્યથી ભરપૂર પંચ પરમેષ્ઠીની ભક્તિ કરવી. એ ભક્તિ શ્રી સંઘમાં વૃદ્ધિ પામે એવો ઉપદેશ ગીતાર્થ ગુરુઓ કરે છે. એ ઉપદેશથી ભાવિત થયેલો સંઘ વિશ્વમાં શ્રી જીન ધર્મનું ગૌરવ વધારનારો થાય છે. વિશ્વની વ્યવસ્થા અદ્રષ્ટથી છે. અદ્રષ્ટ ઉપર પ્રભાવ જીવોના ભાવનો છે. જીવોના ભાવ ઉપર પ્રભાવ પંચ પરમેષ્ઠીનો છે અને પંચ પરમેષ્ઠી ઉપર પ્રભાવ વિશ્વ વત્સલ ભાવનો છે. ધર્મના તત્વજ્ઞાનનો સાર જ કરુણા ભાવ છે. વિશ્વ વત્સલ ભાવને ટકાવનાર જીવોની કરુણા છે. કરુણાનો વિષય જીવોની સંસારમાં કરુણ સ્થિતિ છે. કરુણ સ્થિતિ ચૈતન્યને પીગળાવે છે અને તેમાંથી ધર્મના ભિન્ન ભિન્ન ઘાટ ઘડાય છે. કરુણા વડે ધર્મ અને ધર્મ વડે કરુણા વૃદ્ધિ પામે છે. આમ સંસારની સ્થિતિ અને જીવોની ઉત્ક્રાંતિ ચાલ્યા કરે છે. કરુણા ભાવના આદરથી જ ધર્મની શરૂઆત થાય છે અને એ આદરનું નામ છે નમસ્કાર ભાવ. જીવોની ઉત્ક્રાંતિ કરુણાથી, નમસ્કાર ભાવથી કરુણા ભાવનો આદર વધે છે. વધેલો કરુણા ભાવ ધર્મ સ્વરૂપ હોય તેનાથી જીવોની ઉત્ક્રાંતિ થાય છે. એક કરુણામાં જ સર્વ પાપને અને સર્વ ના પાપને ઓછા વધતા અંશે અટકાવવાની શક્તિ છે. કરુણા ભાવથી પાપ અટકે છે અને ધર્મ પ્રસરે છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનમાં મૈત્ર્યાદિ 4 ભાવના છે જ. 4માંથી એક એમ નહીં, પણ 4 અતિ આવશ્યક છે. મૈત્રી સર્વ સત્વ વિષયક હોવાથી અને તેના પરિણામ પ્રમોદ આદિ હોવાથી એ 4 ભાવો એકી સાથે રહે છે. એ 4માંથી અન્યતમ એવું વચન ક્યાંય મળતું નથી. એ પણ બતાવે છે કે 4 સાથે જ હોય છે. 4નો પરસ્પર અવિનાભાવ સંબંધ છે. પ્રણિધાન આદિ લક્ષણોમાં એ 4 ભાવો પડેલા છે. અનુષ્ઠાનમાં વચન અને યથોદિત એ 2 અંશ વિતરાગ અને શાસ્ત્ર પ્રત્યેના પ્રમોદને કહે છે. યોગશાસ્ત્રના શ્લોક 226, 227 અને 228માં પણ કહ્યું છે અહિંસા લક્ષણસ્સ. આ પદ બતાવે છે કે કરુણા એ ધર્મનું લક્ષણ છે. તેથી અનુષ્ઠાનમાં મૈત્રી છે. પ્રત્યેક અનુષ્ઠાન અહિંસામય સર્વહિતકર હોવાથી અને તે જીવોમાં કેટલાક ઉપેક્ષણીય હોવાથી જો તેમના પ્રત્યે મૈત્રી ન હોય તો આપણા અનુષ્ઠાનનો લાભ તે જીવોને ન થાય. બધાને પોતાના વિચારમાં લાવવાનો પાયો જ મૈત્રી ભાવ છે. આત્મભાવના વિકાસ અનુસાર મૈત્રી ભાવનો વિકાસ થાય છે. તે ભાવનાના વિકાસ માટે પરમાત્મા ભાવને અને પરમાત્મા ભાવની શરણાગતિ માટે નવકાર મંત્રને શરણે જવું જ પડે. મૈત્રી અને કરુણા સકલ સત્વ વિષયક હોય. પ્રમોદ ભાવના પણ સર્વ જીવમાં રહેલ ચૈતન્ય માટે ઘટે. માધ્યસ્થ્ય કે ઉપેક્ષા એ સર્વ સત્વ વિષયક ન હોય. યતમાન સંજ્ઞા વૈરાગ્ય અને 4 ભાવના. રાગ દ્વેષના સ્વરૂપના જ્ઞાનપૂર્વક
તે ઇન્દ્રિયોને તે વિષયોમાં રાગદ્વેષપૂર્વક ન પ્રવૃત્ત થવા દેવાની ઈચ્છાથી ચિત્તના તે મલોનો દાહ કરવા માટે જ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાના આરંભરૂપ જે પ્રયત્ન છે ને તે યતમાન સંજ્ઞા વૈરાગ્ય છે. મૈત્ર્યાદિ ભાવનાવાળાના જે કોઈ અભ્યંતર વ્યાપારો હોય છે તે સ્તુતિ, દાન આદિ બાહ્ય સાધનોથી નિરપેક્ષ હોવા છતાં પ્રકૃષ્ટ એવા શુક્લ ધર્મને ઉત્પન્ન કરે છે. એતાસામ ભાવ પરિણતૌ મુક્તિ ન તત્ર એતાહા. અર્થાત આ મૈત્રીયાદિ ભાવોની પરિણતિમાં મોક્ષ છે. મોક્ષમાં આ ભાવનાઓ હોતી નથી. સંસાર ભાવોત્તીર્ણત્વાત એનો અર્થ છે આ સંસારમાં જેવી પ્રવૃત્તિ રૂપ મૈત્રી દેખાય છે તેવી મૈત્રી સિદ્ધાવસ્થામાં નથી. આ વચનથી સિદ્ધગત વિલક્ષણ મૈત્રીનો નિષેધ કેમ થઈ શકે? નિષ્પન્ન યોગીનું ચિત્ત ભાવનાથી રહિત હોય પરંતુ ભાવ પરિણતિ સ્વરૂપ લાભનો નિષેધ કેમ થઈ જ શકે? જ્ઞાનસારના માધ્યસ્થ અષ્ટકના અંતિમ શ્લોકમાં કહ્યું છે કે માર્ગ પતિત, અપુનર્બંધક, માર્ગાભિમુખ, સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત અને સર્વ વિરતને વિશે ચારી ચરક સંજીવન્ય ચરક ચારણ ન્યાયથી હિતની ઈચ્છા એટલે કે પ્રવૃત્ત્યાત્મક મૈત્રી કહી છે. ઉચ્ચ ભૂમિકાને સ્પર્શેલ મહામુનિને નીચેના જીવો પ્રત્યે તે ન્યાયથી હિત પ્રવૃત્તિ હોય જ. દેશ વિરતને સર્વ વિરત પ્રત્યે તે ન્યાય ન ઘટે. તાત્પર્ય કે પાત્રમાં પ્રવૃત્તિ કરવી. આ વાત પ્રવૃત્તિ પૂરતી જ છે, બાકી ભાવના તો સર્વ વિશે જ કહી છે. મુનિની મૈત્રી અપુનર્બંધકને અપ્રમત્ત ગુણ તરફ લઈ જતી હોય એમ લાગે છે. મૈત્રી તે આત્મગુણ છે. તે દર્શનને દર્શન, જ્ઞાનને જ્ઞાન, ચારિત્રને ચારિત્ર બનાવે છે. સમ્યક જ્ઞાન અને મૈત્રીને વિખૂટા ન પાડી શકાય. ચારિત્રનું તો લક્ષણ જ હિતાશય છે. એ રીતે ભાવ ચતુષ્ટય સર્વત્ર અનુસ્યુત છે. તે સર્વ શાસ્ત્રોનો નિગર્ભ છે. એને સાંભળવાની યોગ્યતા માટે અદ્વેષ, જિજ્ઞાસા અને શુશ્રૂષા હોવા જોઈએ. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય શ્રી નમસ્કાર મહામંત્રમાં ભાવરૂપે અને સામાયિકમાં ક્રિયારૂપે અનુસ્યુત છે. ભાવ વિનાની ક્રિયા, ક્રિયા વિનાનો ભાવ જો નિરપેક્ષ હોય તો નિષ્ફળ બને છે અને જો સાપેક્ષ હોય તો સફળ છે. સ્નેહ ન હોવો એ જ મોહ, એ જ અજ્ઞાન, વિપર્યાસ કે દ્વેષ છે. તેથી તે બધાને જીતવા, તે બધાના શત્રુરૂપ એક સ્નેહનો પરિણામ એ જ ઉપાદેય અને આદરણીય છે. તે જ શ્રદ્ધેય, ધ્યેય અને આરાધ્ય છે. આપણે કોઈને દુઃખ આપતા નથી અને બીજા આપણને દુઃખ આપતા નથી. વળી આપણે પાપ કરતા નથી અને બીજા ઉત્તમ જીવો પણ પાપ કરતા નથી. તેની પાછળ પણ પ્રભુના ઉપદેશની વિશ્વવ્યાપી અસર છે. પ્રભુનો અનુગ્રહ આર્હંત્ય રૂપે વિશ્વવ્યાપી છે. આપણે ધર્મ કરીએ, ધર્મથી સદગતિ પામીએ, ઉત્તરોત્તર મોક્ષના અવ્યાબાધ સુખના અધિકારી થઈએ અને તે રીતે જે જીવો ધર્મ પામીને યાવત મોક્ષ મેળવે છે તેની પાછળ પ્રભુનો ઉપદેશ અને તીર્થનો પ્રભાવ છે. એ તીર્થ પ્રભુની કરુણાથી સ્થાપિત થાય છે. તેથી
સર્વત્ર પ્રભુની કરુણા વ્યાપી છે એ કથન પણ સત્ય છે. પ્રભુની આજ્ઞાનું પાલન ઉર્ધ્વ ગતિ તથા તેનું ખંડન અધોગતિ આપે છે. તે અધોગતિ પણ જીવનું શુદ્ધિકરણ કરીને ઉત્તરોત્તર ઉર્ધ્વ ગતિમાં લઈ જનારી જ થાય છે. અને એ બધાની પાછળ પ્રભુની વિશ્વ વત્સલતા જ એકમાત્ર હેતુ છે.